નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અમારું પ્રથમ આ બોર્ડ જ્યારથી ફોર્મમાં આવી ત્યારથી લક્ષ્ય રહ્યું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે પણ કંઈક શાળાઓ વડોદરામાં 121 શાળાઓ છે, આ શાળાઓમાં નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEP 2020 અંતર્ગત જે પણ કંઈક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સંપૂર્ણ રીતે સજ્જ હોય, સાથે સાથે શાળામાં કાયમી શિક્ષકો હોય, જેનો પ્રયાસ અમારા બોર્ડ તરફથી સતત થયો હતો, અમે ઘણા બધા અંશે સફળ ગયા છે. કર્મચારીઓની જે નિમણૂક જે એડમિનિસ્ટ્રેશનમાં છે એની માટેનો પ્રશ્ન પણ અમે હાથે લેવાના છે. અને એ સિવાય શાળા પરિસરનું વાતાવરણ NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસીના ગાઈડલાઈન મુજબનું શાળા પરિસરનું વાતાવરણના સર્જન થાય એની માટે અમે આગામી દિવસોમાં કાર્ય હાથ ધરવાના છે. સિસ્ટમમાં જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જવાબદારી પ્રામાણિકતાથી ન નિભાવે ત્યારે આ પ્રકારની ઘટના સર્જાતી હોય છે. ઘણીવાર પ્રામાણિકતા હોય પણ બેદરકારી હોય, આવું પણ હોતું હોય છે. કાયમ કે પ્રામાણિકતાનો પ્રશ્ન હોતો નથી. તો જે જગ્યાએ ચૂક રહી ગઈ હશે અમે એને 100% સુધારવા માટે સતત પ્રયત્ન કરીશું.